જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખામાં પૂર્વ કર્મચારીએ ડુપ્લિકેટ સાઇન કરી હોવાનું ઘટના બની છે, જેમાં ચીફ ફાયર ઓફિસરની કોમ્પ્યુટરમાંથી સહી સ્કેન કરીને બોગસ એનઓસી તૈયાર કર્યા। ત્યારે ફાયર શાખામાં ફરજ બજાવતા પૂર્વ કર્મચારી સુજલ પોમલ અને હાલ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ગૌતમ બંભાણીયાને સામે ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે ચીફ ફાયર અધિકારી દીપક જાની દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે સુજલ પોમલ અને ગૌતમ બાંભરોલિયાને ઝડપીને પૂછપરછની કાર્યવાહી હાથ ધરી છે। જે બાદ કોર્ટમાં રજૂ કરતા સુજલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને રિમાન્ડ પૂર્ણ થયા બાદ બંને આરોપીઓને પોલીસે જેલ હવાલે કર્યા છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની તપાસ કરતા જે ફાયર ઓફિસર દ્વારા જે બે નામ આપવામાં આવેલા, જે આજથી 1.5-2 વર્ષ પહેલાં ફાયર વિભાગમાં આઉટસોર્સિંગના કર્મચારી સુજલ પોમલ અને એક રેગ્યુલર જે ફરજ બજાવતા ગૌતમ બામરોલિયા, તો આ પૈકી છે સુજલ પોમલ દ્વારા છે જે તે સમયે કોમ્પ્યુટરમાંથી ચીફ ફાયર ઓફિસર દીપક કુમાર જાનીની સાઇન સ્કેન કરી અને ખોટી છે પ્રી એનઓસી બનાવી આપેલી, જે ગૌતમ બામરોલિયા દ્વારા છે એ આ મીટ ઇન્ફ્રાને આપવામાં આવેલી। તો આ બાબતે હાલ બી ડિવિઝનમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે અને ખાસ કરીને આવી અન્ય કોઈ પ્રી એનઓસી બનાવી આપેલી છે કે કેમ